હું કહું બધા કબૂતર છત આગળ નીચે ગયા હતા ને પાછા કાદર વહી ગયા હતા. જોયું તો ખબર પડી ચકરી મારી દીકરી બેઠી છે છતે અને વાયલી જોવાની બેઠી વાયલીને ફળકાઈ નથી પડતો. મેં કીધું બધા કબૂતર આટલા બધા નીચે આવી ગયા હતા ને પાછા ધડકા વહી ગયા અને બીકના હિસાબે વયા ગયા. કાંઈ વાંધો નહીં, ભલે વિડા રાખે. ચકરીને કંઈ અડધી કલાક લગી બે એટલે અડધી કલાક લગી કબૂતર વિડા રાખે. વાયલીને કાંઈ ફરક નથી પડતો. જુઓ એટલે આપણે તુષારભાઈની શિપમાંથી 4 નવા લીધા, એમાંથી એક મદી કન્ફર્મ થઈ ગયા. એક નળ ભેગી આપણે મિલાવીને ચેક કરી. તમને પેલા મદીનો શોખ કરાવી દઉં, જોઈ લો. એની આંખનો શોખ કરાવું તમને. આંખનો શોખ કરો તમે. આછી લાલ હે આવી આ ટાઈપની મદી એ જોઈ લો. કંસરી મદી છે. આ મૂચ્યા ભેગી આપણે મિલાવવાની મિલે એક ને જોઈએ. મદી તો કન્ફર્મ નીકળી છે. મદી છે મિલાવી ચેક કરીએ આપણે. નળ ભેગી ગરમ તો થઈ છે. મિલી જાય તો એની ભેગી મિલાવી દેવી અને નળ જો આ ખાનામાં પાટી મારી તો મારો દીકરો આ ખાનામાં ચડી ગયો. આ ખાનું અત્યારે ખાલી છે એટલે મારો દીકરો આમાં રાજ કરશે. એમાં એવું કાળું બચ્ચું રહ્યું ને, આ વિચિત્ર બચ્ચું એનું થયું કેમ થયું કઈ ખબર ન પડી. આ માદી છે, આ નળ છે, બચ્ચું કાળું નીકળ્યું. કઈ સમજાણું નહીં કે રીતનું કાળું નીકળું કે ખબર ન પડી. કાળું બચ્ચું આખું કેમ નીકળ્યું. એટલે બચ્ચું હોય ને એને હેરાન કરે, ખાનામાં નથી દેતું એટલે આ ખાનામાં નળ વયો જઈએ. અને બીજા 3 નવા લેવાય ને તમને ત્યાં શોખ કરાવી દઉં. સારો હાર જોવો તમને. જો આની આંખનો શોખ કરો, એકદમ લાલ આંખ છે. જો આ રીતનું છે નળ. એક મદી કન્ફર્મ નથી થયું. એક જે કિના જેવી લીધી બીજી જુઓ. એને તમને શોખ કરાવી દઉં. પેલા હરખી પકડી લઉં. આ ટાઈપની મદી છે. આંખનો શોખ કરાવી દઉં. સફેદ આંખ છે, ગુલાબી આંખ છે આની. અને એક ત્રીજી મદી છે, કરી લ્યો તમે. આ મદી જ કન્ફર્મ નીકળી છે. આની સફેદ આંખ છે, કંસરી મદી છે. તો ખડાંગ બળાંગ જુઓ તમે, કેડી ક્રોસમાં છે. જુઓ તમે તો જોઈએ શું થાય. આ તો મદી જાય એવું લાગે. જો મદી હાઈડમાં, નળે હાઈડમાં છે. જો ગરમ તો થઈ ગયો, મિલી જ જાય એવું લાગે. આજની તારીખમાં આપણે મેળું કાકા 2 કબૂતર કાલની તારીખમાં ફગાડી દીધા હતા. આપણે કાલ ઉડાઈને ગયા તો બપોરે આવ્યા હતા બિહાડવા. 2 નવા કબૂતર ભાગી ગયા તો ઉપલી ઓળી ના હતા. તમને હું છેલ્લે બતાવું. પેલા ત્યાં તો કુડોવાળા કબૂતર કાઢી લઉં બારા ઉડાડવા હાટું. પેલા કબૂતર બારા કાઢી લઉં પછી તમને કહું. પેલા બધા કબૂતર બાર કાઢી લઉં એક કરીને. જો આ બચ્ચું જો કેવું ઉડવાનું કરે. જો મારો દીકરો બારે જવું હે, આને આપણે જવા નથી દેતા એટલે મારો દીકરો જો બળ તો જો કરે જવા હાટું. અને આમાંય ભારે લોચા થઈ ગયા. જો આ મારા દીકરાનું ખાનું હે ને આવડું આ હે. ભાઈ ખાનામાં રહેતો નથી. આ ખાનાની જોડી જો તમને બતાવું. આ ખાનાની જોડી રહી ને, આ જોડી એને રહેવા નથી દેતો. અંદર મારીને બારા કાઢે. પેલા થોડા કબૂતર બારા કાઢી લે ફટાફટ ઉડાડવા હાટું. જો હજી કહું તા કહી ગયો. જો નામ લીધા જેવું નથી થતું. આનું મારો દીકરો રહેતો નથી ખાનામાં. ખાનામાં નથી રહેતો. મારો દીકરો ખરી જાય એમાં કંઈક પાટિયા જેવું મારી દઈને ન વાંધો. એનું ખાનું નથી એટલે પાટિયું ભરાઈ દઉં ફટાફટી. આપણા રીતનું કંઈક પાટિયું મારી દીધું હોય. થોડા કબૂતર કાઢી લઈ બરા ઉડાડવા. એક તો આ પીળી આંખની કલપરી કાઢી લઈ બારે જા. પેલા કાઢ લઉં બારા. જો તમને બતાવી દઉં. આમાં આ ખાનામાં તમે આગલા વિડીયો તમે જોયું છે. આની ભેગો જે વ્હાઈટ મેલ હતો એ ઉડી ગયો. ને કાંઈ જે ઓલો આપણે કીધો તો વાયલરિયો કાળો, એ 2 ઉડી ગયા. વાયલરિયો હતો તો એ વાયલા ઉડી શકે ન ઉડી શકે એવું નથી. એટલે એ ઉડી ગયો હોય. પેલા કબૂતર પેલા ફટાફટી બાળા કાઢી ઉડાડી. એ 2 ગયા હે. હવે દેખાણા નથી. કાલે બપોરે છેલ્લું આ વ્હાઈટ દેખાણું હતું. આની બાજુ ભેગું નીચે ખાનામાં હતું. એ દેખાણું નથી. કબૂતર ઉડાડી કદાચ આટલામાં તો આવી જાય તો કબૂતર ઉડાડી પેલા આપણે બહાર કાઢીને. હાલો કબૂતર બધા રેડી થઈ ગયા ઉડવાટું. ઉડાડી દઈશું બંધ. 1-2 નહીં ઉડે એને આપણે ઓછો મારતો પડશે.
હાલો બધા ફૂલ થઈ ગયા, બધા ઉડી ગયા. કોથળો મારી દીધો ફેરીને. એક નવી મદી ઉડાડી ને તો એ થોડીક લોચા કરે છે. ઓલા બે આવી જાય તો સારું. વાયલો તો દેખાણો નથી, એક તો દેખાણો તો બધા ઉડવા માંડ્યા. એ નવી મદી ફ્લેટે જઈને બે છે. નો બેઠી હાલો વીડી આવી માથે. કહું તો ભેગી ઉડવા માંડી છે. કોથળો ફેરવા રાખી. હા જોઈએ શું થાય. મયુર કાકા જેમ કીધું કે કબૂતર રાતના બપોર ટાણે ભાગી ગયા હતા. હું તરત દગાસી ઉપર આવ્યા જે ઉઠ્યો હતો. નવા ધોવાનું બાકી ફટાફટ એને કબૂતર ઉડી દીધા બધા. જો ઉડી એમાંથી ઉતારમાંથી આવ્યા. નવી મદી ક્યાં ગઈ જુઓ તમે, આ વાયલી ઉડે જુઓ. કબૂતર કે કહીને ઉતરી જાય, આપણે જોઈ આવે તો ઠીક. બે નવા ભાગી ગયા બોર્ડર વાળા, દેખાતા નથી એક બે માંથી કઈ. છેલ્લે ગામ બિલ્ડિંગ પાછળ ગયું હતું ભાઈ, દેખાતું જ નથી ક્યાં ગયું રામ જાણે. જોયું બપોર લગીમાં આવે કે નહીં એ કઈ. આપણે તુષારભાઈની ખેપમાંથી 4 નવા લીધા, એમાંથી એક મદી કન્ફર્મ થઈ ગયા. એક નળ ભેગી આપણે મિલાવીને ચેક કરી. તમને પેલા મદીનો શોખ કરાવી દો, જોઈ લો. એની આંખનો શોખ કરાવું તમને. આંખનો શોખ કરો તમે. આછી લાલ હે આવી, આ ટાઈપની મદી જોઈ લો. કંસરી મદી છે. આ મૂત્યા ભેગી આપણે મિલાવવાની છે. મિલે છે ને જોઈએ. મદી તો કન્ફર્મ નીકળી છે. મદી છે મિલાવીને ચેક કરીએ આપણે. નળ ભેગી ગરમ તો થઈ છે. મિલી જાય તો એની ભેગી મિલાવી દેવી છે. અને નળ જો આ ખાનામાં પાટીમાં આવી તો મારો દીકરો આ ખાનામાં ચડી ગયો. આ ખાનું અત્યારે ખાલી છે એટલે મારો દીકરો આમાં રાજ કરશે. એમાં એવું કાળું બચ્ચું રહ્યું ને, આ વિચિત્ર બચ્ચું એનું થયું, કેમ થયું કઈ ખબર ન પડી. આ માદી છે, આ નળ છે, બચ્ચું કાળું નીકળું, કઈ સમજાણું નહીં કે રીતનું કાળું નીકળું, કઈ ખબર ન પડી. કાળું બચ્ચું આખું કેમ નીકળ્યું. એટલે બચ્ચું હોય ને એને હેરાન કરે, ખાનામાં નથી દેતું, એટલે આ ખાનામાં નળ વયો જઈએ. અને બીજા 3 નવા લેવાય ને તમને ત્યાં શોખ કરાવી દો. હારો હાર જોવો તમને. જો આની આંખનો શોખ કરો, એકદમ લાલ આંખ છે. જો આ રીતનું છે. નળ એક મદી કન્ફર્મ નથી થયું. એક હજી એક કિના જેવી લીધી બીજી. જુઓ હું તમને શોખ કરાવી દઉં. પેલા હળખી પકડી લઉં. આ ટાઈપની મદી છે. આંખનો શોખ કરાવી દઉં. સફેદ આંખ છે, ગુલાબી આંખ છે આની. અને એક ત્રીજી મદી ચેક કરી લ્યો તમે. આ મદી જ કન્ફર્મ નીકળી છે. આની સફેદ આંખ છે, કંસરી મદી છે. જો ખડાંગ બડાંગ જુઓ તમે, કેડી ક્રોસમાં છે. જુઓ તમે તો જોઈએ શું થાય. આ તો મદી જાય એવું લાગે. જો મદી હાઈડમાં, નળે હાઈડમાં છે. જો ગરમ તો થઈ ગયો, મિલી જાય એવું લાગે. હું કોઈ બધા કબૂતર છત આગળ નીચે આવી ગયા હતા ને પાછા કાદર વહી ગયા હતા. જોયું ખબર પડી. ચકરી મારી દીકરી બેઠી છે છતે, અને વાયલી જોવા બેઠી. વાયલીને ફળકાઈ નથી પડતો. મેં કીધું બધા કબૂતર આટલા બધા નીચે આવી ગયા હતા ને પાછા ધડકા વહી ગયા. આના બીકના હિસાબે વયા ગયા. કાંઈ વાંધો નહીં, ભલે વિડા રાખે. ચકરીને કંઈ અડધી કલાક લગી બે એટલે અડધી કલાક લગી કબૂતર વિડા રાખે. વાયલીને કાંઈ ફરક નથી પડતો. જુઓ એટલે ભગાવી દેવી ચકરીને. કમો ગઈ લા તો મોટો છોકરો હતો આમ જોગ્યો. કબૂતર પકડી લે. તો એ હતું એ આપણી નવી મદી બેઠી હતી ને ઉડીને આવી. જો યા જવું આવી નવી મદી બેઠી હતી ને ગઈ આમ બમ નવી મદી. જો એ આ સીધી છતે હો બે ગઈ ને છતે. લ્યો પલો મારવા ગઈ. જા માર પલો. ક્યાં નીકળી નહીં, આમ નીકળી. કે છતે બીજા કે તાર નથી ઉડું.
જો યા ગઈ ઘડીકમાં નવી મદી પાછી લેટે ગઈ કું લેટે વહી ગઈ કું ક્યાં ગઈ છતે નથી બેઠી ઉઈડી કું ઉપર નથી દેખાતી ક્યાં વહી ગઈ ઘડીકમાં જો આ નવી મદીના લો ચાર ઘડીકમાં ક્યાંક વહી જાય બાકી બધા જો ઉઈડા રાખી છે ઓલા બે ગોતી આપણે જડી જાય તો ઠીક છે 2 વાગી ગયા યાર જોઈએ શું થાય જો નવી નદી જુઓ હવે આવીને આવી રીતના ઉડા રાખશે તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરી ઓલા બે કબૂતર ઉડે નહીં ગોતી આપણે